હાલો એ મારા હસરો મારા રૂઠેલા શાયરને મનાવી જેને અંતરથી કરીને હગું ધર્મ નું હગું આજ કદાચ નગુમની ચાઉંડનો માંડવો રોગ્યો હોય અને યા કદાચ મને ડાભીના કડ ભાગલાની દેવી મને ચાઉંડને હાથ કરો બેટા અને જો ચાઉંડના લીલાગરા માંડવે બેટા જો ખમામાં જો ખોટ પડવા દઉં અને કદાચ મારો પંચ હાથ કરે અને જો હાથે જો આવીને ઊભી ન રહું ને તેથી મને ડાભીના કડ ભાગલાની દેવી મને ચાઉંડને ખોટ લાગી જાય. ઉઠીને મારી દીધી હુંડણ મેરે પછી હરાવો ડુંગર ત્યાં હોડમાં લઈ મારી જસલ જુગની જોગણી અરે તું જાય જગ વહે મારી યાદ પડે માંડો જગ ફેર મારી માતા મો ડાભીનો રખોલિયો થઈને ચાઉંડ જેવી દેવી બેઠી છે અને મારા પહુડા માથે કોઈ હીડી નજર કરે બેટા અને કદાચ આંગળી સીધે અને આંગળી સીધે જો પહેરવાનો તો હિસાબ ન કરું ને એ તેથી મને ડાભીની મને ચાઉંડ ને હોય પડી જાય. સમય આવે ને ભાઈઓ રૂઠી જાય હગુ રૂઠી જાય આ તો જેને અનુભવ થયા હોય એને ખબર હોય. સમય આવે ભાઈમાં ભાવ ઘટી જાય ભાઈઓ રૂઠી જાય હગુ રૂઠી જાય વાલા હોય વેરી બની જાય અને જગત જઈએ બધું અવળું ફરે અને તઈએ કદાચ મારું ડાભી ગુણ મને ચાઉંડ ને હાથ કરે બેટા અને બેટા હાથ કરીને જો આવીને ઊભી ન રહું અને મારા ડાભી ગુણ ની આંખમાં આહુડું આવે જો હિસાબ ન કરું ને એ તરીકે મને ચાઉંડ ને મને ખોટ લાગી જાય. એવું નથી કરિયાતના જ કામ કરે વસ્તીના જ કામ કરે એવું નથી. અમારી ડાભી ગુરુની દીકરી કારણ કે આ તો એના ભાણેજા છે અમારી વિનેશજી અમારી ભાઈ વાત કરી ને કે મારા મમ્મી આ ડાભી કુળની દીકરી
અને મિત્રો દીકરીને કોક દીક દુઃખ પડે અને એની આંખમાં આહુડું આવે એ હાથ કરે કદાચ બાપ આવે કે નો આવે ભાઈ આવે કે નો આવે કાકા પિતરિયા આવે કે નો આવે પણ કળોય હાથ કરે અને જો એની પીરની દેવી જો આવી ઊભી નો દે અને એના બાપની દેવી જો અડધી રાતે નો આવે ને એ મને દાભીની મને ચાવુન ને ખોટ લાગી જાય અરે આ તારી કળોય તારી કુવાસી ના તારા ભાણેજડા બેને આજ મારા ભાણેજડા હવે મારી ચાવુન ને મુઠ્ઠી જાહેર દીધી છે ને પણ મારા વિનિશિયા કદાચ આ તારો કણુકો એ ચાવુન ને ખવડાવી અને જો 52 પાનાના ચોપડે જો લેખ નો લખાવું ને તેની મને દાભીની ચાવુન ને મને ખોટ લાગી જાય ગુણ ધરે વાગે તારા ઘુઘરાય ન માટે લીએ જો ને હમળા હવે તારા માથી કરને મારી જમા અરે આજ ખરા નામે બેઠી હોય જો ડાબીમાં ખોડિયા सोमल देखिए मारी वर्ष थिया मारे 55 ये मारी मारे पापने परिप्रगटा कोमल दे परमार के मारी वर्ष थिया 50 माथे 5 विनी वर्णा वाल बना पापने परिप्रगटा पण मां दीधो नहीं बने ते दीकरो अरे हमारा खोरे राखी खोट मारी खोड़िया सोमलिया परमार गणधरे आपघात करवा गया था અને તઈ ગણધરા વાળી મારી ખોડિયાલ બોલી હતી કે જા મારી હોમલ દે એ જુનાનામાં જઈને ખોટી વધાઈ દઈ દે અને તું ખોટી વધાઈ દે અને ખોટી વધાઈ જો હાથી કરી અને જો નવગણ જેવો જો દીકરો નો દવને એ તેથી મને ખોડિયાલને ખોઈ લાગી જેવા જેવા કામ એવા એવા નામ ખોડિયાલ તો જગતમાં ખોડિયાલ જ છે પણ એ મારી ખારાવાળી ખોડિયાલ આજે ખારે કદાચ મંડાણ માંડીને બેઠી હો અને કદાચ કોઈક અંતરથી હાથ કરે અને કદાચ જો એનો હાથ સાંભળીને જો આવીને ઊભી ન રહું અને એના દુઃખ હોય જો હેરી ન લઉં ને તેથી તો મને ખારાવાળી મને ખોડિયાલ કોઈ લાગી જાય માં ચાવુન ના માંડવે જે મારી ખારાવાળી ખોડિયાલ રમતી હોય અને માં ખોડિયાલ આવ્યા છે ત્યારે અરે કોણે માયરો માનો રોજો એ બાજુ કોણે માયરો માનો રોજો
બધે જણે જણે જુજવ્યું પણ જેવા જેવા મળ્યા માનવ્યું એવી જ કરીને વાતળિયું ધર્મની શું વાતો છે અહીંયામાં વિહોર માં વીસ પૂજારીમાં વિહોર કારણ કે મારા કડમાં પણ માં વિહોરમાં બેઠા છે અને જેના માથે ભલામણા 20 હાથની છાયા હોય એનામાં શું ખામી હોય પણ વાતાળિયું વગતાળી જણે જણે જુજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતાળિયું મિત્રો આ તો સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ઘણેડ્યું હકડી તળ હજી ન ભૂગ્યું તા તો દૂજીવું પડ્યું ધર્મ શું કરે કોક ઇતિહાસ કોક વાતો સાંભળી તો ખબર પડે અહીંયા ઝાલાવાડની મારી પાસે તમે જુઓ ધાંગધ્રાની બાજુમાં કોઈઠ ગામ છે આ કોઈ વાતો નથી હકીકત પુરાવા પડ્યા છે કોઈઠની માલિબામાં વિહોદ બેઠા છે કોક જાયજો દર્શન કરવા અને વિહોદમાંના ભુવાજીનું નામ ભાકુજી બાબા માતાજીને જમાડી અને એની બાજુ એવું દી ઉગે ને એટલે પ્રાંગને સાસર નાખવા જવું પડે બારે યા હુરાપુરાની ખાંભી હોય ને ત્યાં સાસર નાખવા જવું પડે ભાકુજી દાદા 80 માથે 8 વર્ષની ઉંમર બે અહીંથી આંધળા તેથી આટલું બધું માણા નહીં પણ 5 પછી નાઈટ પંચ હઈસી ભાકુજી દાદાની આંગળી દાડી અને હળવદથી તમે જાવ એટલે કોઈ બા ઢવાણા ને કોઈ વચ્ચે હાલતા કતારી ખાંડીઓ કેવો મોજીદ છે અહીંયા પણ માતાજી બેઠા છે એ હાઈલા જાતા હતા એમાં કો જુવાનીઓ આગળ જઈને જ્યાં જોવે ત્યાં તો વળના છાંયે કોક માણા હૂતું હોય આવું દેખાણું ઓલા 2-4 જણાવે જઈને જોયું કે આ કોણ છે જ્યાં જોવે ત્યાં તો લાશ પડેલી મળું આ તો લાશ છે મળું છે લાકડા જેવું લાકડું છે જોવો પંચ કેને કહેવાય નાયત કેને કહેવાય આપણે હાથી પંચને બોલાવી ને ખાલી નકરા ધૂણવા જમવા નથી બોલાવતા પંચ કેને કહેવાય નાયત કેને કહેવાય ગણવેટી નાયત કહેવાય ઝીણી ઝીણી રતિયું મેળવનારી નાયત કહેવાય કદાચ કોક વસ્તીની માલિકા કાંઈક દુઃખ પડ્યું હોય અને પંચને ખબર હોય ને તો કોક સમય આવે ને તેની આમ ધર્મને ટકોરો મારે આને પંચ કહેવાય અને અત્યારે તો વારો આવ્યો લોબડી ખંભે લઈને જે માતા વારાની રાહ જોતા કઈ વારો આજ તો જો કે એવું નથી ઓછા ભૂવા છે પણ ભાઈ આ વારો વધારવાનું નથી ન કરું ધોઈને ધર્મ મળ્યા નહીં એમ દેવી મળ્યા નહીં એ દેવી જોતી હોય તો હાથની કાંગ સીજું કરવી પડે હાથની કાંગ સીજું કરવી કીધું છે કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ભાઈ સંતોને જો ભગવાનની ભક્તિ કરવામાં મૂળ ચૂકવવા પડતા હોય કસોટી પડતી હોય માતાજીની વાતો એવી છે એ મળું દેખી ગયો ને ઓલા પંચે વિચાર કર્યો કે ભાઈ આડું મળું આવી તો ખારા કામે જાતા હોય ને આડું મળું આવે એટલે આપસકન કહેવાય આપસકન કહેવાય એવો પંચે વિચાર કર્યો નકરા ડાકલા વગાડીને માતા આવે એવું ન હોય કે હવે આ માતાજીના દર્શને નો જવાય એલા પાછા વળી જાવ આવી હોકના હવે દર્શન કરાય નહીં હવે એના મધે જવાય નહીં એની પ્રસાદી જો લેવાય નહીં હવે એના દર્શને નથી જવું પાછા વળી જાવ ભાઈ ઓલા પંચ હતા નાયક હતા ને એને કીધું ભાઈ અમને આજ લગી એવું હતું કે વિહોર તો ભૂવો રહ્યો ને ભાકુજી બાપો આજ આંખે આંધળો છે આ ભાકુજી ડોહો તો આંખે આંધળો છે પણ અમને પંચને એવું લાગે છે કે એની વિહોર રહીને એ આજ આંખું વિસી ગયું દાખલા વાળા નતા રાગ કરવા વાળા નતા ખાલી પંચે આવું મેળું માર્યું કે આ ભૂવો તો આંધળો પણ એની વી ભજારી વિહોત રહી ને એ આંધળી પણ
આવો શબ્દ માર્યો ત્યાં તો ભાકોજી બાપાના સપન કરો રૂવાણા બેઠા થઈ ગયા. ખમા મારી ના એ મારો ભૂવો ભાકોજી આંધળો છે, હું વીહડી આંધળી નથી. અને લીયાવો ખાંડિયા કુવામાંથી પાણી, અને ખાંડિયા કુવાની માળીમાંથી પાણી ભરી આવે અને મારો બાપુજી કદાચ હાથમાં આંજળી લઈ અને હાડા તળજીના મળા ઉપર નાખે અને જો હાડા તળજીનું મળું બેઠું ન કરું ને તેથી મને 20 ગુજારી મને વિહો છે કોઈ લાગી જાય. ઘણાઈને એમ થાય આવું હઈસી ઈ તો કોઈ નો ઇતિહાસ. આલીકોટ તમે જાવ ને પ્રાહ ગામ છે, પ્રાહ. આમાં જેને જોયું એને ખબર છે. આમાં સુવારી નાયક ઠાકોર રહી છે ને એને ખબર છે. પ્રા ગામના ચોકમાં વિહોદ બેઠા છે અને હાંભરી નથી કરતો દિનેશ કાકા, મારી નજરના સામે દાખલા. અને મેં મોકલેલા માણસો કે જેને લીટર રોગર દવા, મોનોકોટો રોગર દવા જેને પીધેલી લીટર અને મંગલમ હોસ્પિટલમાં એમ કહી દીધેલું ભાઈ આને હવે ઘરે લઈ જવામાં કાંઈ સારવાર ન થાય. અને લીટર જેને ઝેરી દવા પીધી હોય, કારોતરા નાગના તો ઝેર ઉતરે, પણ લીટર જેને ઝેરી દવા પીધી હોય અને કદાચ પ્રાહની જગ્યા માથેમારીમાં વિહોદમાં એ વિયા જાય અને કદાચ ભૂવો સાબુ ભરી અને એના મુખની માલીમાં આંજળી દે, એ લીટર દવા પીધી છે એને ઝેર નથી ચડ્યા. હું ભરત કુંડિયો સ્ટેજ ઉપરથી જાહેર કહું છું. અને ભલામણા એવી માં વિહોદની જેના માથે સાયા હોય અને કદાચ ઈ કુડીની માલિકા કોઈ દી ટોસો થવા દઉં ને એ તેની તો મને 20 ગુજારી મને વિહોદ ને કોઈ લાગી જાય ભાઈ. એ ભગવતી લીલા લેર કરી દેને આ પાણીની ગામ માથે હવે લેર કરી દેને. હાય પીઠડા ઓ ઢીકાળો ભેળિયો માથે આવા નવ લાખું સાથે ઓ ઢીકાળો ભેળિયો આવા નવ લાખું સાથે સોરુણા એક દિશા દે ભેડિયા વાળી હવે મેર કરીને મરિયાયું ના એ આગેવા મરિયાયું ના એ આગેવાન રાખે પલાતન વધામ મારી માં ચામુંડ ના આગેવાન તન વધામ તન વધામ ચોપડીઓ આવે વિરાતા ચોપડીઓ નહીં આવે વિરાતા ઓન જેના યદ સોર ઉકલે નહીં એ પણ તેડા આવો મારી આયુના આગેવાન વિરખે બલાને બતાવે ખેતલો એ પછી ચડી મારી દીદી ચડવાળ ચોટી લે
સુનિયારી માં ચામુંડ તમે ચા પછી પૈડો મારી જોને સમોતરો એ હવે લીલવો રાખને મારી તારો ચોટીલો જેના કુળની માલિકા ચાઉંડ બેઠી હોય પરમાર કુળનો ધીંગડો ધણી બની અને કુળની માલિકા અમારે મુરજી બાપા વિશ્વાસી જેવા જાળવાથી આવે અને બેટા એ કદાકી મુરજી ડોહાએ ગોગરી 5 આંગળે તેલનો તરસકો કુકરનો કાઢ્યો બલી પરમારની ચાઉંડને હવન કર્યો હોય બેટા અને જુગ જાય જુગનો પાયો જાય અને જઈગા માથેથી જો મારા મુરજીડાનું ધર્મ ફૂટવા દઉં ને એ તરી તો મને ચાઉંડને મને ખોટ લાગી જાય મુરજીની કમાઈ મારી પરમારના પૂજા પાલી દીવી 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 અરે જીની કર હુદી માં માળી વખ ઘોડા પણ હવે રે ને મારી રાની રાગસી છે અરે હવે જે પીવા આવજે મારી ખોડિયા સમંદે પરમાર નવઘણનો જન્મ થયો ઘણી વાર બારોબાર વેચ્યો ચા 2 મિનિટ સમંદે પરમાર ના કરે નવઘણ નામના દીકરાનો જન્મ થયો પછી ઓલી બીજી શોક રાણી હતી ને સોય એને વિચાર કર્યો કે સોમંદે દીકરાનો જન્મ દીધો હવે હોમંદેના માન વધસી અને આપણે આ બીજી રાણીઓ છે ને આપણા માન ઘટી જવાના તો
હવે ગમે એમ કરીને આ દીકરો ભલે એને જન્મ તો દીધો પણ આ દીકરાને જીવવા નથી દેવો તો શું કરવું? એટલે બાળક જન્મે એટલે ગર્ભવતી દેવી પડે ને, ગર્ભવતી. આમાં શબ્દમાં ધ્યાન આપો ને તો બહુ મજા આવે. અને ગર્ભવતી આને આપણે દેવા જવું છે. અને ગર્ભવતીમાં કોઈ ગોળનું પાણી એવું નથી પાવું થઈ. એ ગર્ભવતીમાં ઝેર ખોયલું, ઝેર. એ ગર્ભવતી પાય, ઝેર પાય અને આ જે નવઘણ નામનો દીકરો છે ને એને મારી નાખ્યો છે. અને સોયકુ રાણીઓ હતી ગર્ભવતીની માલિબા ઝેર ઘોડીને હાલી આવતી હતી. કોમલદેવને ખબર હતી કે આ સોયકુ રાણીઓ રહ્યું ને મારા દીકરાને ઝેર દેવા આવે છે. હવે આપણે અત્યારના બૈરા હોય તો પાવા દઈએ ભલા મણા. આમાં 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 અમારી સોયકુ રાણીનું ઝેરનો કટોરો લઈને હાલી આવતી હતી. હોમલદેવને ખબર હતી કે આવડિયામાં આ બાયુ જે હાલ્યું આવે છે ને ગર્ભવતીમાં ઝેર લઈને આવે છે અને મારા નવઘણને મારી નાખવા આવે છે. પણ એને ના નો પાડી, આડો હાથ નો દીધો. અને ઈ સમયે હોમલદેવ પરમારે ખોડિયાલને કીધું, ખબર મળે મારી નવઘણ મારો નાનો બા, એ એની ગર્ભવતીમાં મારી વખ ગોરા. હવે બેહીજાને રાની લાગે છે. અરે હવે જે રબ્બી બાજા બધે મારી મોમણિયાની ખોડિયા. મેલડી માને બાઓ, પણ જેના મધ્ય બેઠી હોય મારી મેલડી, મેલડી એની જે કોતર પેઢી ઉતરી જા. તું કોર્ટ, તું કાયદો અને તું અમારો ગરીબ નો હાસો પણ કાતો કરી દે ને સજા, કાતો કરી દે ને મારી મુરજી બાબાની મેલડી અમારા ગુનામાં. કોઈ ટકની ભાગે, કોઈ બે ટકની ભાગે. ભૂખને દયા આવે તો કોઈ ટકની ભૂખ ભાગે, બહુ કોઈને દયા આવે તો બે ટકની ભાગે. પણ ભાઈ એ આ ભવો ભવની ભૂખ મારી મેલડી સિવાય કોઈ ભાગે નહીં, ભાગે નહીં. આમાં આમાં હા મળી છે વાહ મળી. એટલે કીધું કોઈ ટકની ભાગે, કોઈ બે ટકની ભાગે.
એ પણ ભવની ભૂખ મારી મેલડી સિવાય કોઈ ભાગે નહીં એટલે એ મેલડી વિના રે મારી ભૂખ નહીં ભાગે પણ એવા માં ચાવણમાં માં ખોડિયાલમાં મેલડી તો આવ્યા પણ જેને માં ચાવણ ખોડિયાલમાં મેલડીની ભક્તિ કરી છે એવા મુરજી બાપાને પણ યાદ કરી લઈ. જનની જણકો તન નર જણજે કા ભગત સુરો ને કા પોદાતા એ નહીં તરત તારે જેવા જણી એ તારું મત રે ગુમાવજેલું. એવી માં ભગવતીની જેને ભજન કર્યું હોય જેને ભક્તિ કરી હોય અને એ કદાચ માના ખોડાની માલિકા કદાચ બેઠા હોય માં હારે પૂજાતા હોય પરમાર ગુણની માલિકા મુરજી બાબા જેવો ધણી કદાચ સુરાપુરા દાદા તરીકે પૂજાતા હોય અને બેટા જ્યાં મારી ચાઉંડ હોય મારી ખોડિયાલ હોય મારી મેલડી હોય ને ત્યાં તો મુરજીડો હોઉં મોર હોઉં બેટા. અને કદાચ આજ નગમની ચાઉંડના માંડવે પણ પરમારમાં બાપ અને દાદા મુરજીને હાથ કરે
અને જો આટિયાની પાઘડી હાથમાં લાકડી લઈ અને જો મધની રાતે આવીને ઉભો નો રહું ને એ તો મને બાપ મૂર્તિને મને ખોટ લાગી જાય ભાઈ. અને દેવમાં કદા સિકોતર હાઈરે બેઠા હોય માં સિકોતર થઈને પૂજાતા હોય અને ઈ માં સિકોતર ની જ્યારે અહીંયા હાજરી હોય 2 મિનિટ આ ટાઈટ ઓછી લાગે ભાઈ મને એવું લાગે ઓછી છે કે છે ઓલા ઉભા એમને કહું છે ટાઈટ તો અંદર આવતા રહ્યો ને આમ તો એમ ટાઈટ ના ઠરો આવતા રહ્યો મારો બાબા આવતા રહ્યો તમને હંધાઈને જોઈશ તો વધારે મજા આવશે હા બેહો બેહો આ ચારે બાજુ ઊભા હોય ને તો મને એવું લાગે મોતના કુવામાં ન ગયો એવું થાય પ્રોગ્રામ હોય ડાયરો હોય ત્યાં બેહી તો મજા આવે કોઈ દી જાતો નથી પણ પોર ગયો ને મેળામાં ત્યાં એવું હતું ચારે બાજુ ઊભા થાય એટલે માં સિકોતરમાંની જ્યારે હાજરી છે ત્યારે એ રાહણે રમ્યામાં કેલી સિકોતર મારી રાહણે રમે તો એ રાહડો વાલો માગે રાહડો વાલો દેવ માં સિકોતર મને રાહડો વાલો દો
અહીંયા સિકોતરમાં રાહડે રમે ઈ આમ તાલી વગાડી રાહડે રમે ભલા માણા માતાજી આવ્યા તો આપણે એને 2 મિનિટ તાલીથી ન વધાવી આ બેનો દીકરીઓ ભાઈઓ હંધાય ખાલી 2 મિનિટ જાજી વાર નહીં માતાજીને તાલીથી વધાવ હંધાય મારી હારે એ રાહડો વાલો માને રાહડો વાલો દેવના સિકોતર કને રાહડો વાલો એ આપણે પૂજવા જાય માપી કોઢિયાના કોઢ મટાણ છે ઓ બિરજી સાજા કરશે શરીર 12 બીજનો ધણી પોકરણગઢનો પીર મારો લીલા નેજાવાળો એ રામાધણીની જ્યારે હાજરી છે મારા લીલા નેજાવાળાને જ્યારે યાદ કરવા છે અને અમારે જયરામ ભગત અમારા દિનાકાએ વાત કરી આજે 45-46 વર્ષથી એને રામાધણીના નામની એવી ભક્તિ એવી સેવા એમને ના પાડી મને કઈ બોલતા નહીં પણ એને હૃદયથી ભાવ એવડો છે અને જ્યારે મારા લીલા નેજાવાળાને અહીંયા બોલાવો છે ત્યારે Yep,
ભેરવો રાક્ષસ માર્યો એ પીરજીએ ભેરવો રાક્ષસ માર્યો પીરે પલમાં દૈત સહાયો આ બાબા હા બાબા હા એ હેલો મારો હેલો મારો હેલો મારો સુઈજા એ હેલો મારો સુઈજા
ના ના તમારો એક શબ્દ પડ્યો એમાં અમને વિશ્વાસ છે બાબા. હા 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 બાબા હા. હાથો રે ધણી રે મારો એ રામ રે. તમે તારા લાગે યાદા ધન બાવાની હાથો રે ધણી રે મારો. કારણ કે કમાન્ડમાંથી નીકળેલું તીર મુખમાંથી નીકળેલો શબ્દ પાછો નથી વળતો. આ ધર્મની જગ્યા છે. હું તો રામા ધણીને કહું છું કે આ તમે જે હંધું બોલો છો અમે તો સાંભળી છે, અમે કદાચ ભૂલી જઈશું. આ હંધું આમાં શૂટ થાય છે અત્યારે લાઈવ ખોડિયાલ વિડીયોમાં છે. હા, સમયને જાતા વાર નહીં લાગે.
તમારા બોલના તોલ થવા જોઈએ બોલના તોલ એ થવા મને ખાની વાતું થાય ઈ હાલે ધર્મની એ પદ જાગી હાલે બનીને 5 વર્ષના